મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રકારના અને અલગ રીતે થતા બિઝનેસ વિશે આપણે ખાસ જોશું આ વિડીયોની અંદર. તો આ વિડીયો ખાસ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો તમે ખાસ છેક સુધી જોજો. રાઈટ. આની અંદર નવા બિઝનેસ આઈડિયા પણ છે જે તમારા માટે ઉપયોગી થઈ શકશે, જેમાં પૈસા વગર મીન્સ કે રૂપિયાના રોકાણ વગર ને રૂપિયાના રોકાણથી પણ થતા બિઝનેસ છે. તો ખાસ આ વિડીયો અંત સુધી જોવા રિક્વેસ્ટ. એમાં પહેલો છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન. અત્યારે 4 વ્હીલની સાથે 2 વ્હીલ દરેક ગાડી ઇલેક્ટ્રિક આવી ગઈ છે, તો આ બિઝનેસ પણ 100% ચાલશે. બીજો છે સીએનજી પંપ બિઝનેસ. તો જો આજની તારીખમાં સીએનજીના પંપ ઓછા છે, બરાબર. અત્યારે બહુ લાંબા ગાળે આપણે જોવા મળે છે, પણ હવે જે વાહનો વધતા જશે એમ આ પંપની પણ સંખ્યા વધતી જશે. બીજું પેટીએમ એજન્ટ, બરાબર. તો આમની એજન્સી લઈ અને તમે પૈસા કમાઈ શકો છો. મિત્રો, સોલાર જે પેનલ છે એ તમે જુઓ છો દરેક ગામડાની અંદર, દરેક સિટીમાં. તો આ પેનલથી થતી વીજળી એ બીજા લોકોને પણ વેચાય છે, તો આ પણ એક બિઝનેસ કરવા જેવો છે. પછી જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, તમે જો નવા બિલ્ડિંગ બને, નવી ઓફિસીસ બને, તો એમાં હવે ઇન્ટિરિયર ડિઝાઇનરનો સાથ સહકાર અને સહારો લેવામાં આવે છે, તો એ પણ બિઝનેસ સારો ચાલશે. પછી છે લાઇબ્રેરી. તમે જો આજની તારીખની અંદર ક્લાસીસ રહ્યા દરેક, એમની પોતાની લાઇબ્રેરી હશે અથવા તો વાંચવા માટેની લાઇબ્રેરી હશે, રાઈટ. એટલે આ ડિમાન્ડ પણ એની વધતી જાય છે અત્યારે. બીજું છે ઓર્ગેનિક ફૂડ બિઝનેસ. મિત્રો, હવે પેલા સાદા જે શાકભાજી આવતા એની બદલે હવે લોકો ડિમાન્ડ ઓર્ગેનિક ફૂડની કરે છે. બીજું છે સોશિયલ મીડિયા મેનેજર, બરાબર. પછી છે ડિજિટલ માર્કેટિંગ. આજની તારીખની અંદર નાનો વ્યવસાય હોય કે મોટો વ્યવસાય હોય કે મોટી કંપની હોય, ગમે તેવી, દરેકને ડિજિટલ માર્કેટિંગની જરૂર છે ને છે. આ વ્યવસાય પણ સારામાં સારો ચાલશે. પછી જીએસટી સુવિધા, ગવર્મેન્ટના જે કોઈ કામ છે એ જો તમારે ઓનલાઈન કરવો હોય તો એના માટે તમે એક આ સુવિધા કેન્દ્ર ખોલો તો તમને આ બિઝનેસ પણ સારામાં સારો ચાલશે. પછી છે ઇલેક્ટ્રિક બાઇક સ્ટોર. તમે જો ઇલેક્ટ્રિક મોપેડ, ઇલેક્ટ્રિક ગાડી, ઇલેક્ટ્રિક સ્કૂટર તો આવી જ ગયા હતા, રાઈટ. હવે ઇલેક્ટ્રિક બાઇક પણ આવી ગઈ છે, બરાબર. બીજું છે ટ્રેડિંગ વ્યવસાય, શેર બજાર. અત્યાર સુધી અમુક લોકો જ કરતા હતા, પણ હવે દરેક લોકો રહ્યા ને નાના મોટા એ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા મળ્યા છે અને આમાં સારા પૈસા પણ મળે છે. જો તમે વ્યવસ્થિત રીતે શીખી અને આ વ્યવસાય કરો તો સારામાં સારી આ વસ્તુ છે. બીજું છે વેડિંગ પ્લાનિંગ બિઝનેસ. તમે જો આજની તારીખે ઇવેન્ટ મેનેજર, ઇવેન્ટ મેનેજમેન્ટ કોઈ પણ શું કહેવાય કંપનીઓ થઈ ગઈ છે અથવા તો કોઈ ઇવેન્ટ મેનેજરો થઈ ગયા છે, તો એ લોકોને તમે તમારા કોઈ પણ ઇવેન્ટનું કામ સોંપો તો એ કામ કરે છે. એવી જ રીતે વેડિંગ પ્લાનિંગ, દાખલા કે તમે એનું કંઈક હવે જો વેડિંગ ગયા ને એ માત્ર એવું નથી કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં જ થાય. હવે બધા ડેસ્ટિનેશન વેડિંગ થઈ ગયા છે, તો એનું તે કમ્પ્લીટ પ્લાનિંગ કરીને આપે છે. તો આ પણ બિઝનેસ સારામાં સારો છે, કરવા જેવો છે. પછી છે પિઝા ફ્રેન્ચાઇઝી, બરાબર. પછી છે કેરિયર કાઉન્સેલિંગનો. તમે જો બાળકો રહ્યા એની ઘણી વખત ખબર નથી કે મારે કઈ વસ્તુ સબ્જેક્ટ લેવો, કઈ લાઇનમાં જવું, બરાબર. તો એના માટે કરિયર કાઉન્સેલિંગ છે ને બહુ જ જરૂરી છે, અને અત્યારે સારામાં સારો આ બિઝનેસ છે. પછી છે ન્યુટ્રિશન પ્રોડક્ટ. તમે જો અત્યારે બધા જેને કહે ને હેલ્થ માટે અવેરનેસ થઈ ગયા છે, એટલે હવે ખાવા પીવામાં ને એમાં બધા કોન્શિયસ થઈ ગયા છે, એટલે જે ન્યુટ્રિશન વેલ્યુવાળી વસ્તુ છે ને એ જ લોકો ખાય છે. તો આવી ઘણી પ્રોડક્ટો માર્કેટમાં વેચાય છે, તો આ બિઝનેસ પણ સારામાં સારો છે. એ પ્રોડક્ટો સેલિંગ કરી અને તમે બિઝનેસ કરી શકો છો. બીજું છે સીસીટીવી સેટઅપ. તમે જો આજની તારીખની અંદર ઓફિસીસ ને આ બધા આપણે જોઈએ છીએ, રોડ સાઈડમાં આપણે જોઈએ છીએ, તો હવે દરેક ઘરની અંદર પણ લોકો સીસીટીવી કેમેરા લગાડવા મળ્યા છે, તો આ બિઝનેસ પણ સારો ચાલે એવું છે. પછી છે રિયલ એસ્ટેટ બિઝનેસ. તમે જો તમે કોઈ પણ બિલ્ડિંગ રહ્યા, બરાબર, એનું નવા બિલ્ડિંગમાં નવા શોપિંગ છે, નવા ફ્લેટ છે, નવા બંગલોઝ છે, આનું વેચાણ કરીને તમે આ બિઝનેસની અંદર કામ કરી શકો છો, અથવા તો તમે તમારા પોતાના બિલ્ડિંગ ઊભા કરીને વેચીને આ કામ કરી શકો છો. સારામાં સારો છે. બીજું છે ઓનલાઈન સેલિંગ બિઝનેસ. તો જો આ બિઝનેસ એક એવી વસ્તુ છે કે તમારે કોઈ પણ વસ્તુ તમારી કદાચ પોતાની પ્રોડક્ટ હોય કે ન હોય, પણ તમે માર્કેટમાંથી પ્રોડક્ટ લઈને તમે ઓનલાઈન સેલિંગ કરી શકો છો. આના માટે તમારે એક માત્ર સામાન્ય ઓફિસ
અને કોમ્પ્યુટરની જરૂર પડે છે, બીજી કંઈ જરૂર પડતી નથી. તો તમે ઇનિશિયલ સ્ટેજથી મોટા સ્ટેજ સુધી જઈ શકો છો. અને આના મોટા મોટા આપણી જો ઉદાહરણો હોય તો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધા સામાન્યથી શરૂ કરી અને અહીં સુધી પહોંચેલા છે. બીજું છે બ્લોગિંગ. જો તમારો કોઈ પણ વસ્તુ ઉપર નોલેજ હોય, કોઈ પણ સબ્જેક્ટ ઉપર નોલેજ હોય, તો એને રિલેટેડ તમે બ્લોગ બનાવી અને પૈસા કમાઈ શકો છો, રાઈટ. અથવા તો તમે કોઈ બીજા માટે પણ બ્લોગ લખી અને પૈસા કમાઈ શકો છો. સેમ વસ્તુ છે લોન્ડ્રી બિઝનેસ, બરાબર. પછી છે કુરિયર સર્વિસ બિઝનેસ. આના અંદર પણ બહુ ઓછું રોકાણ કરી એટલે તમે સારા પૈસા કમાઈ શકો છો. પછી છે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ બિઝનેસ. તમે જો કોરોના પછી જે વર્ક ટુ હોમની જે વાત આવી ગઈ, રાઈટ, ત્યાર પછી દરેક કંપનીઓ સમજી ગઈ છે. એટલે એને શું કર્યું છે કે ભાઈ માણસો રાખીને પૈસા આપવા એની કરતાં આવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મળી રહેતા હોય એમને, તો ખર્ચો પણ ઓછો લાગે છે અને એની સામેનો પ્રોફિટ રેશિયો પણ વધી જાય છે. એટલે આ બિઝનેસ પણ સારામાં સારો છે અને તમે સારામાં સારું કામ કરી શકો છો એક કરતાં વધારે કંપની સાથે. બીજું છે ફોટોગ્રાફીનો બિઝનેસ. ફોટોગ્રાફી બિઝનેસની અંદર પણ તમારી આગળ ઘણો, જેને કહેવાય ને, બહુ વિશાળ વસ્તુ છે કે તમે પ્રોડક્ટ ફોટોગ્રાફી કરી શકો, નેચરલ ફોટોગ્રાફી કરી શકો, મોડેલિંગ ફોટોગ્રાફી કરી શકો, રાઈટ, બોર્ન બેબી ફોટોગ્રાફી કરી શકો. આવા ઘણા સેગમેન્ટ છે. દરેક સેગમેન્ટની અંદર તમે કામ કરી અને પૈસા કમાઈ શકો છો. એના પછી છે યુટ્યુબ ચેનલ. યુટ્યુબ ચેનલ એટલે જેને કહેવાય ને સાવ સામાન્ય ખર્ચાથી શરૂ થતો આ બિઝનેસ છે. બીજી વસ્તુ એ છે કે તમને જો કોઈ પણ સબ્જેક્ટનું નોલેજ હોય, કાંઈ પણ હોય, તો એ સબ્જેક્ટ રિલેટેડ તમે ચેનલ બનાવો. તમે જો છત્તીસગઢની અંદર એક ગામ છે, આ ગામની વસ્તી રહે ને એ માત્ર 4,000 જણની છે, પણ એની અંદર 1,000 યુટ્યુબર છે. 5 વર્ષના છોકરાથી માંડી અને 85 વર્ષના દાદી વાર્યાને એ યુટ્યુબ ચેનલ ચલાવે છે. તો વિચાર કરો કે લોકો આમાં પૈસા કમાય છે. તો વિચારવા જેવો વ્યવસાય છે. બીજું મેડિકલ સ્ટોર. તમારે જે જનરલ આપણા મેડિકલ સ્ટોર હતા એ તો છે જ તે, પણ હવે ગવર્મેન્ટનો જન ઔષધિ કેન્દ્ર એટલે જેનરિક મેડિકલ સ્ટોર પણ ગવર્મેન્ટ આપે છે. અથવા તો તમે પોતાનો સ્ટોર કરી અને પૈસા કમાઈ શકો છો. સારામાં સારી ડિમાન્ડ છે, સારામાં સારા પૈસા પણ એમાં મળે છે જેનરિક મેડિકલ સ્ટોરમાં. બીજું છે નર્સરી બિઝનેસ. જો તમારી પાસે જગ્યા હોય તો એના અંદર તમે નાના નાના અલગ અલગ લોકોની જરૂરિયાત પ્રમાણેના રોપા ઉછેર કરો, રાઈટ, અને એ વેચાણ કરો તો એમાં પણ તમને સારા પૈસા મળે છે. બીજું છે મેન્સ હેર સલૂન, બરાબર. તો આની અંદર તમે જો આજની તારીખની અંદર લોકો બધા હેરથી કોન્શિયસ થયા છે. એટલે સરસ અલગ અલગ હેરસ્ટાઈલ હોય છે. તમે એની એજ નહીં જોતા હોય, એજ વગર પણ એ પોતાની હેરસ્ટાઈલો નવી નવી રાખે છે. તો આ બિઝનેસ પણ સારામાં સારો છે. પછી હાર્ડવેર. આ બિઝનેસની અંદર નવા બિલ્ડિંગ બનતા હોય, નવા ઘર બનતા હોય, તો એના અંદર આ હાર્ડવેરની જરૂર પડવાની. પછી છે મોબાઈલ રિપેરિંગ. આજની તારીખની અંદર દુનિયામાં કોઈક જ એવો એકાદો વ્યક્તિ હશે કે જેની પાસે મોબાઈલ નહીં હોય, અને મોબાઈલ હોય એ બગડે તો ફરક. અને એમાં સારામાં સારા માર્જિનથી રિપેરિંગમાં પૈસા કમાઈ શકાય એવું છે. બીજું છે મિનરલ વોટર. મિનરલ વોટરમાં તો બધાને ખ્યાલ જ છે, 2 રૂપિયાના 20 રૂપિયા કરવાના છે, 18 રૂપિયાનો પ્રોફિટ છે. તો આ પણ વિચારી અને કરવા જેવો એક વ્યવસાય છે. પછી છે ચાની દુકાન. ચાની દુકાનને તમે એવી સરસ રીતે બનાવીને વેચો તો તમને સારામાં સારા પૈસા મળે છે. અને તમને તો યાદ છે પેલા MBA ચાયવાળા, એન્જિનિયર ચાયવાળા, ઓડી ચાયવાળા, બરાબર, આવા ઘણા છે જે ચાના બિઝનેસમાં ઓલરેડી આવી ચૂક્યા છે, બરાબર, અને પૈસા પણ કમાય છે. બીજો છે લેપટોપ રિપેરિંગ. લેપટોપ રિપેરિંગ બિઝનેસ પણ આવી જ વસ્તુ છે, ઘણા લોકો કરે છે અને જેમાં ઇન્વેસ્ટમેન્ટ સાવ ઓછું છે. થોડુંક તમને ટેકનિકલ નોલેજ જોઈએ એ તમે તૈયાર કરી તો સારામાં સારા પૈસા કમાઈ શકો છો. બીજું છે બ્યુટી પાર્લર બિઝનેસ. આજે દરેક લોકોને રૂપાળા થવું છે, તો આ બિઝનેસ ચાલશે. પછી છે મ્યુચ્યુઅલ ફંડ. તમે જો દરેકના મોઢા ઉપર એસઆઈપી શબ્દ તો સાંભળતા જશો. તો આ એ જ વસ્તુ છે કે તમે કોઈ પણ સારી કંપનીની એજન્સી લઈ અને આ બિઝનેસ તમે પોતાનો ચાલુ કરી શકો છો. પછી ટ્રાન્સલેટર. તો જો તમને કોઈ પણ
લેંગ્વેજ ઉપર ગ્રીપ હોય તો એ ભાષાનું ટ્રાન્સલેટરની જરૂર હોય છે. તો તમે એનું તપાસ કરો તો એ પણ બિઝનેસ તમે સારો કરી શકો છો, રાઈટ. એમાં ઘણી વખત તમારે અમુક ભાષા પર કંટ્રોલ હોય તો ઘણાની બુક્સ હોય એની ટ્રાન્સલેશન કરવાનું હોય, રાઈટ. કોઈના ડોક્યુમેન્ટ ટ્રાન્સલેટ કરવાના હોય. આવી ઘણી સેવા જેવી છે, 10 થી 15 જાતની સેવાઓ છે ટ્રાન્સલેટર માટેની. બીજું છે યોગના વર્ગો, રાઈટ. તમારી તો યોગનું નોલેજ હોય તો તમે સારી રીતે યોગ કરી શકતા હો તો આના દ્વારા પણ પૈસા કમાઈ શકો છો. જનરલી આ તમે જો તો આ બિઝનેસ તમે કરો પણ માને તો સવારે 2 કે 2.5 કલાકનો બિઝનેસ હોય છે, પૈસા પણ સારા મળે છે આની તમે. બીજું છે નૃત્યના વર્ગો, રાઈટ. ડાન્સિંગ ક્લાસ, એમાં તમે વેસ્ટર્ન લઈ શકો અને આપણા ટ્રેડિશનલ કથક છે, કથકલી છે, ભરતનાટ્યમ છે, બરાબર. આવા બિઝનેસ પણ તમે કરી શકો છો અને સારા પૈસા મળે છે. પછી છે જીમ ટ્રેનર. દરેક લોકોને હવે ફિટ રહેવું છે અને ફિટ રહેવા માટે જીમ ટ્રેનરની જરૂર પડશે. તો આ પણ એક તમારું બોડી સારું હોય, તમે સારી રીતે નોલેજ હોય તો તમે આ બિઝનેસ કરી શકો છો. બીજું છે ગેમ ડેવલપમેન્ટ બિઝનેસ. તમે જો આજની તારીખની અંદર ગેમનું માર્કેટ એટલું બધું કે નવી નવી ગેમ આવતી રહી છે. જો તમને ગેમ ડેવલપમેન્ટમાં રસ હોય તો આ બિઝનેસ પણ સારામાં સારો છે અને માર્કેટ પણ આનું સારું છે અને આજની તારીખમાં ડિમાન્ડ પણ ઘણી છે. પછી SEO ટ્યુટોરિયલ, રાઈટ. તમે જો દરેક લોકોને પોતાનું વેબસાઇટ છે એને ટોપ ઉપર લાવી છે તો એના માટે આ જે વસ્તુ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એ શીખવું પડે. એ જો શીખે તો એને ખ્યાલ આવે કે ભાઈ મારી વેબસાઇટ ટોપ પર કેવી થાય, તો એના ક્લાસીસ પણ તમે કરી પૈસા કમાઈ શકો છો. બીજું છે ડ્રોન વિડીયો ફોટોગ્રાફી. તમે જો જેમ વિડીયોગ્રાફીની તો ફોટોગ્રાફીની ડિમાન્ડ છે એ હવે ડ્રોન વિડીયોની આવી ગઈ છે. તો જો સામાન્ય વાતની અંદર ડ્રોન ફોટોગ્રાફી હવે સામાન્ય થઈ જાય છે. હવે એક જ વસ્તુ યાદ રાખવી પડે કે આ ફોટોગ્રાફી માટે તમારે ગવર્મેન્ટની પરમિશન જરૂર હોય છે, એ વિચારી અને આગળ. પછી છે વીજ ઉત્પાદન બિઝનેસ. તમે જો જે રીતે સોલર એનર્જી છે તો સોલર એનર્જી સાથે વિન્ડ એનર્જી છે અને જેને કહે ને બધી ક્લીન એનર્જી છે, તો આનું તમે ઉત્પાદન કરી અને તમે એને વેચાણ કરી શકો છો. તો આ તમારી પાસે જગ્યા હોય કે એ બધું હોય તો તમે આ બિઝનેસ કરીને પૈસા કમાઈ શકો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ સિવાય તમને જો કોઈ પણ બીજા વિષય ઉપર વિડીયો જોવાની ઈચ્છા હોય તો મને સબ્જેક્ટ લખજો બિઝનેસ રિલેટેડ, તો હું એ બનાવવાની પૂરેપૂરી પ્રયત્ન કરીશ. થેન્ક યુ.